અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાંથી ડુપ્લિકેટ નોટો સાથે એક શખ્સ ઝડપાયો છે। 500 રૂપિયાના દરની 240 ડુપ્લિકેટ ચલણી નોટો સાથે શખ્સ ઝડપાયો છે। બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાદ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે। ત્યારે આજે એલસીબીને બનાસકાંઠાના અંબાજીમાં મેળામાં આરોપીને પકડવામાં સફળતા મળી છે। ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે અને તેની પાસેથી ₹500ની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે। આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો। આ શખ્સ ભાભરના બુરેઠા ગામનો વતની છે। આરોપીની ઓળખ ભરત પ્રજાપતિ તરીકે થઈ છે અને વધુ પૂછપરછ થાય તો બીજા પણ ગુના બહાર આવી શકે તેમ છે। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે। ગુનેગારો ગુનો આચરવા ભીડવાળી જગ્યાઓ પસંદ કરતા હોય છે કે જેથી તેઓ આસાનીથી બચી શકે, પરંતુ હાલ અંબાજી પર પોલીસની બાજ નજરમાંથી બચવું અઘરું છે। સરકારને રજૂઆત કરીને થાકી ગયેલા ઉમેદવારો હવે ગણપતિ દાદાના શરણે પહોંચ્યા। ગણપતિ દાદાને આવેદનપત્ર આપી સરકારને સદબુદ્ધિ તેઓ આપે તેવી તેમણે પ્રાર્થના કરી। હાલ ટાટ ટેટ પાસ ઉમેદવારોની સરકાર જાણે મજાક ઉડાવી રહી હોય તેમ ટાટ ટેટ પરીક્ષા પાસ કર્યા પછી સરકાર 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી લાવી છે, જેને લઈને ઉમેદવારોમાં રોષ છે। ત્યારે આજે ગણપતિ દાદાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ કે અમારું કોઈ સાંભળનારું નથી દાદા। ઘરની પરિસ્થિતિ તમે સારી રીતે જાણો છો। મા બાપના સપના જાણે રોડાઈ ગયા હોય તેવો અહેસાસ સાથે હૈયાફાટ રોદન કરી રહ્યા છે। 11 મહિનાનો આ તમાચો અમને અમારા પરિવારે જે શિક્ષણ અપાવ્યું તેના પર પ્રશ્નાર્થ મૂકી રાખ્યો છે કે આટલું ભણ્યા છતાં આવી નોકરી। દાદા મદદ કરો અમારી। અમને આશા છે કે તમે અમને અને અમારા પરિવારને ન્યાય અપાવશો। ગણપતિ બાપ્પા મોરયા। ટેટ અને ટાટ પાસ ઉમેદવારો કાયમી ભરતી માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે। તેમની માંગ છે કે તેમની કાયમી ભરતી કરવામાં આવે અને તેના જ કારણે તેઓ ગણપતિ દાદાના શરણે પહોંચ્યા હતા। ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભગવો લહેરાયો છે અને જેલમાંથી સહકારી ક્ષેત્રમાં જીત થઈ હોય તેવી આ પ્રથમ ઘટના સર્જાઈ છે। સમગ્ર ગુજરાતની જેના પર મીટ મંડાઈ હતી તેવા ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી ગત રાત્રિના 8:30 કલાકે શરૂ થઈ હતી અને હાઈ વોલ્ટેજ ડ્રામા સમી ચૂંટણીનું પરિણામ વહેલી સવારે જાહેર થતા ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોની વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના યતીશ દેસાઈની પેનલની ધોબી પછાડ સાથે કરારી હાર થઈ હતી। ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ છે। ભાજપની પેનલનો જય જયકાર થતા સમર્થકોએ ઢોલ નગારા વગાડીને ફટાકડા ફોડીને વિજયને વધાવ્યો હતો। ચૂંટણીમાં આમ જોવા જઈએ તો ગણેશ ગોંડલનું આ રાજકીય લોન્ચિંગ થયું છે અને જેલમાં રહીને ચૂંટણી જીતીને ગણેશ ગોંડલે એક નવો જ રાજકીય આયામ સર્જ્યો છે। સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે। હોસ્પિટલો જાણે દર્દીઓથી ઉભરાતી હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરતમાં 2 મહિનામાં તાવના શંકાસ્પદ 16,000 કેસ નોંધાયા છે, તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે, જેને લઈ 686 જેટલી ટીમો સર્વેમાં જોડાઈ છે અને ઓગસ્ટમાં 26 લાખ ઘરોમાં સર્વે કરાયો છે, જેમાં 66,000 ઘરોમાં બ્રીડિંગ મળી આવ્યા છે। સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરોનો સર્વે કરાયો, જેમાં 4,500 જગ્યાએ બ્રીડિંગ મળી આવ્યા છે અને 2 મહિનામાં 39 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। 9,000 લોકોને બ્રીડિંગ મળતા નોટિસ આપવામાં આવી છે, તેમજ લોકોને પાણી ભરાયેલા ન રાખવા અને ચોખ્ખાઈ રાખવા સલાહ આપવામાં આવી છે। શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે, જ્યાં દર્દીઓને દાખલ કરવાની નોબત આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે સવારે ચોથી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર સમિટ છે તેની શરૂઆત કરાવી, જેમાં તેમણે ઓબામા સાથેનો એક પ્રસંગ યાદ કરતા કહ્યું કે મોદી સામે કોઈનું ન ચાલે। राष्ट्रपति ओबामा यहाँ पर टूर भारत में उनका प्रवास था, बायोलेटरल विजिट के लिए आए थे, तो हमारी प्रेस कॉन्फ्रेंस थी, क्योंकि उस समय चल रहा था, लोग भांति भांति ये सारे आंकड़े घोषित करते रहते, ये करेंगे वो करेंगे। तो उन्होंने मुझे पूछा कि दुनिया में भांति भांति के देश बड़े बड़े टारगेट तय कर रहे हैं, क्या इसका दबाव है क्या आपके मन पर? और मैंने उस दिन जवाब दिया था मीडिया को, ये मोदी है,
यहाँ किसी का दबाव बवाव नहीं चलता है। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ભેટમાં આપી છે, પરંતુ તે પહેલા તેનું નામ બદલવામાં આવ્યું છે. વંદે ભારત મેટ્રોનું નામ બદલી નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. રેલવે અધિકારીઓએ આ માહિતી આપી છે. આ ટ્રેન ભુજથી અમદાવાદનું અંતર 5 કલાક 45 મિનિટમાં પૂરું કરશે. નમો ભારત રેપિડ રેલ અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. ભુજથી અમદાવાદ વચ્ચે 9 સ્ટેશન પર ટ્રેન રોકાશે. અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે નમો ભારત રેપિડ રેલ. સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છે, જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, મોડ્યુલર ઇન્ટિરિયર, સતત LED લાઇટિંગ, એલાર્મ સિસ્ટમ સાથે અગ્નિશામક સિસ્ટમ છે. નમો ભારત રેપિડ રેલ રેલવેની સુવિધામાં એક મોટી સિદ્ધિ છે. તે કચ્છના આર્થિક વિકાસને વેગ આપશે તેમજ રોજગારીની નવી તકો ઊભી કરશે. પીએમ મોદીએ મેટ્રોના બીજા ફેઝને લીલી ઝંડી આપીને અમદાવાદ ગાંધીનગર વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. પીએમ મોદીએ મેટ્રોમાં સવારી કરીને બાળકો સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ મેટ્રો રેલ એક્સટેન્શનના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. મેટ્રોની મુસાફરી દરમિયાન પીએમ મોદીએ લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે બેસીને મુસાફરી પણ કરી હતી. આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝમાં 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો દોડશે. આગામી દિવસોમાં મેટ્રો ટ્રેન સચિવાલય, અક્ષરધામ મંદિર, સેક્ટર 16, સેક્ટર 24 તેમજ મહાત્મા મંદિર સુધી જશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા 2024ની ચૂંટણી માટે અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં હાલ રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વિરોધી પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પર તેમના પરિવારની સરકાર બનાવવાના પ્રયાસો કરવાના આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સત્તામાં આવી શકતા નથી. ઓમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર આતંકવાદ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર તેમને જમીનમાં દાટી દેશે. વધુમાં કહ્યું કે જો કોંગ્રેસ અને એનસીની સરકાર આવશે તો તેઓ આતંકવાદને શરૂ કરશે. અહીં અમિત શાહે કહ્યું કે અમે આતંકવાદને એ સ્તરે દફનાવવાનો નિર્ણય લીધો છે કે તે ફરી ક્યારે બેઠું ન થઈ શકે. સુરતમાં ગણેશ વિસર્જન અગાઉ અનોખી પૂજા કરવામાં આવી. 300થી વધુ બાળકોએ માતા પિતાની પૂજા કરીને અનોખી પરંપરાને આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો. સુરત ખાતે આવેલા શાળામાં ગણપતિ પૂજા સાથે માતા પિતા અને દાદા દાદીની પણ પૂજા કરવામાં આવી. 300થી વધુ વિદ્યાર્થીઓએ ગણપતિ પૂજન સાથે માતા પિતાની પૂજા કરી હતી. સુરતના પરમ સુખ ગુરુકુળમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું હતું. શાળા દ્વારા સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાનો પ્રયત્ન કરાયો હતો. બાળકો તેમના માતા પિતા પ્રત્યે પ્રેમ ધરાવે છે અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ આયોજન કરાયું હતું. શ્રીજીના 56 ભોગ સાથે આજના આધુનિક યુગની અંદર હિન્દુ વૈદિક સંસ્કૃતિ અનુસાર વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ પ્રયત્ન કરાયો હતો. બાળકોએ વડીલોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આવતીકાલે 10 દિવસ પૂર્ણ થતા ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત પણ કરવામાં આવશે, જેને લઈને તંત્રએ કેટલીક તૈયારીઓ પણ કરી છે. ગણેશ વિસર્જન પર ભક્તો નાચતા ગાતા ગણપતિજીને વિદાય આપે છે અને પવિત્ર નદીઓમાં મૂર્તિનું વિસર્જન કરે છે. વિદાય લેતી વખતે ભગવાન ગણેશ પણ તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે રાજકોટમાં આ વખતે મનપા દ્વારા આજી ડેમ ખાન 1 અને 2 ખાતે ગણેશ વિસર્જન કરી શકાય તેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જાંખરાપીર પાળમાં પણ ગણેશ વિસર્જન કરી શકાશે, જે માટે તંત્ર દ્વારા તરવૈયા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર લોકોને કોઈ અગવડ ના પડે તેને લઈ ખાસ સુવિધા ઊભી કરાઈ છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીને વિસર્જિત કર્યા બાદ ભગવાન કૈલાસ પર્વત પર પહોંચે છે. સ્થાપના કરતા વિસર્જનનું વધુ મહત્વ હોય છે અને મહિમા હોય છે. સાથે જ આ દિવસે અનંત શુભ પણ મળી શકે છે અને તેથી જ ગણેશ વિસર્જનના દિવસને અનંત ચતુર્દશી પણ કહેવામાં આવે છે. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. જુલુસમાં હિન્દુ મહંતો અને મુસ્લિમ અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા. જુલુસ સૈયદપુરા વિસ્તારમાંથી નીકળ્યું હતું, જેમાં હિન્દુ મહંતો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા, જેથી બંને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. થોડા દિવસ પહેલા જ ગણેશ પંડાલ પર પથ્થર મારવાની ઘટનાને લઈને બંને સમાજના જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું, જેને લઈને તબદીલી
જોવા મળી રહી હતી, પરંતુ સુરત પોલીસની મધ્યસ્થીને લઈને બંને સમાજના અગ્રણીઓ વચ્ચે શાંતિ મંત્રણા કરવામાં આવી હતી અને ઈદના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તકેદારી રાખવામાં આવી હતી. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોને શાંતિની અપીલ કરવામાં આવી હતી. ભારત વિવિધતા ધરાવતો દેશ છે, એવામાં એકતામાં વિવિધતા જાળવી સહકાર આપી આગળ વધીએ તો પણ શાંતિ જળવાઈ રહે છે. ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ચાચર ચોકની અંદર પ્રકાશ પુંજ રેલાયો હોય એવી અલૌકિક આભાના દર્શન ભક્તોએ કર્યા. મા અંબાના ધામમાં અદ્ભુત નજારો સર્જાયો છે. માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું છે. મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માય ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામમાં થંભવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબા માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરને ભવ્યાતિ ભવ્ય રોશનીથી શણગારાયું છે. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ મિની કુંભની જેમ જોવા મળ્યું હતું. એટલું જ નહીં, પરંતુ દીવડાની ઝળહળતી જ્યોતના કારણે ભક્તિના અનેરા દર્શન પણ થયા. શેરબજાર આજે એટલે કે 16મી સપ્ટેમ્બરે ઓલ ટાઈમ હાઈ રહ્યું. આ સાથે જ માર્કેટમાં પણ ભારે તેજી જોવા મળી. સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો. શેરબજારમાં ગત સપ્તાહની તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ થયા હતા. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 83,184ના સ્તરે સ્પર્શ્યો અને નિફ્ટી 25,445ના સ્તરને સ્પર્શ્યો હતો. જો કે આ પછી થોડો ઘટાડો થયો હતો અને સેન્સેક્સ 97 પોઈન્ટના વધારા સાથે 82,988 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 27 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 25,383ના સ્તરે બંધ થયો હતો. આજે એનર્જી, ઓટો, મેટલ અને બેન્કિંગ શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ગત સપ્તાહની શરૂઆતમાં 13 સપ્ટેમ્બરના સેન્સેક્સ 71 પોઈન્ટ ઘટીને 82,890ના સ્તરે બંધ થયો હતો. તો આ સાથે સેન્સેક્સની સાથે નિફ્ટીમાં પણ 32 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. દેશના અનેક ભાગોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે તબાહી મચાવી છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા યમુના નદીઓના જળસ્તરમાં વધારાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને કોલોનીઓમાં પણ પાણી ગરકાવ થઈ ગયું છે. ગંગા નદીના કાચલા બ્રિજ, યમુના, ઓરૈયા, કાલપી, જાલોન, હમીરપુર, શારદા, પાલિયાન કલાન અને શારદાનગર, ઘાઘરા, એલ્ગિન બ્રિજ અને અયોધ્યાના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પ્રયાગરાજમાં પ્રભાવિત થતા લોકોને બચાવવા માટે બોટની મદદ લેવામાં આવી રહી છે. રાજ્ય સરકાર પૂરની સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે અને જરૂરિયાત પીડિતોને પણ જરૂરી સહાય આપવામાં આવી રહી છે અને તમામ વિસ્તારોને પણ એલર્ટ જરૂરી કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જાણે વરસાદને વિદાય લેવાનું મન ન થતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સાથે જ કચ્છમાં આવનારા 7 દિવસમાં સૂકું વાતાવરણ રહે તેવા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 127%થી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73% જેટલો વરસાદ વધારે નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો આજે અને કાલે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી પાર રહે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. નવરાત્રીમાં પણ ખેલૈયાની મજા વરસાદ બગાડે તેવી આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. જોકે હાલ રાજ્યમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં હાલ ભારેથી ભારે વરસાદની આગાહી નહીવત છે.